1451મો શબ્દ દાંડિયા. દાંડિયાને અંગ્રેજીમાં કહીશું ડાન્સિંગ સ્ટિક, જેનો સ્પેલિંગ થાય છે DANCINGSTICKS. ડાન્સિંગ સ્ટિક્સ મતલબ કે દાંડિયા. 1452મો શબ્દ દિવાળી. દિવાળીને અંગ્રેજીમાં આપણે કહીશું દિવાળી, જેનો સ્પેલિંગ થાય DIWALI. દિવાળી મતલબ કે દિવાળી. 1453મો શબ્દ દેવ. દેવને અંગ્રેજીમાં કહેવાય ગોડ્સ, જેનો સ્પેલિંગ થાય છે GODS. ગોડ્સ મતલબ કે દેવ. 1454મો શબ્દ ધામધૂમ. ધામધૂમને અંગ્રેજીમાં કહીશું પોમ્પ, POMP. પોમ્પ મતલબ કે ધામધૂમ. 1455મો શબ્દ નમાઝ. નમાઝને અંગ્રેજીમાં કહેવાય મુસ્લિમ પ્રેયર, જેનો સ્પેલિંગ થાય છે MUSLIM. મુસ્લિમ PRAYER. મુસ્લિમ પ્રેયર મતલબ કે નમાઝ. 1456મો શબ્દ નવરાત્રિ. નવરાત્રિને અંગ્રેજીમાં કહીશું ફેસ્ટિવલ, 9 દિવસનો ફેસ્ટિવલ. FESTIVAL. એનો સ્પેલિંગ થાય છે ફેસ્ટિવલ, મતલબ થાય નવરાત્રિ. 1457મો શબ્દ નાચવું. નાચવુંને અંગ્રેજીમાં કહેવાય ટુ ડાન્સ, જેનો સ્પેલિંગ થાય TO2DANCE. ટુ ડાન્સ મતલબ કે નાચવું. 1458મો શબ્દ નાટક. નાટકને અંગ્રેજીમાં કહેવાય ડ્રામા, જેનો સ્પેલિંગ થાય છે DRAMA. ડ્રામા મતલબ કે નાટક. 1459મો શબ્દ નાતાલ. નાતાલને અંગ્રેજીમાં કહેવાય ક્રિસમસ, જેનો સ્પેલિંગ થાય છે CHRISTMAS. ક્રિસમસ મતલબ કે નાતાલ. 1460મો શબ્દ નૂતન વર્ષ. નૂતન વર્ષને અંગ્રેજીમાં કહીશું ન્યૂ યર, જેનો સ્પેલિંગ થાય NEWYEAR. ન્યૂ યર મતલબ કે નૂતન વર્ષ. 1461મો શબ્દ પત્તા. પત્તાને અંગ્રેજીમાં કહીશું કાર્ડ્સ, જેનો સ્પેલિંગ થાય CARDS. કાર્ડ્સ મતલબ કે પત્તા. 1462મો શબ્દ પૂજા. પૂજાને અંગ્રેજીમાં કહેવાય વર્શિપ રિચ્યુઅલ, WORSHIP. વર્શિપ RITUAL. રિચ્યુઅલ. વર્શિપ રિચ્યુઅલ મતલબ કે પૂજા. 1463મો શબ્દ પ્રવેશ ફી. પ્રવેશ ફીને અંગ્રેજીમાં કહેવાય એડમિશન ચાર્જ, જેનો સ્પેલિંગ થાય છે ADMISSION. એડમિશન CHARGE. એડમિશન ચાર્જ મતલબ કે પ્રવેશ ફી. 1464મો શબ્દ પ્રસંગ. પ્રસંગને અંગ્રેજીમાં કહીશું ઓકેશન, જેનો સ્પેલિંગ થાય OCCASION. ઓકેશન મતલબ કે પ્રસંગ. 1465મો શબ્દ પ્રાર્થના. પ્રાર્થનાને અંગ્રેજીમાં કહીશું પ્રેયર, જેનો સ્પેલિંગ થાય છે PRAYER. પ્રેયર મતલબ કે પ્રાર્થના.